મિત્રો, હું મુકેશ ચૌધરી આજે રમુણા ગામની અંદર છું. ત્યાં નિજવડ સીડ્સ કંપનીની નવી વિકસાવેલી જાત બાજરી ભીમા 6048 નો પલોટે. તો આ બાજરી આપણે દેખાવાની કોશિશ કરીશું. પહેલા આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્ર પાસેથી અભિપ્રાય લઈશું. નમસ્કાર. હિતેશ ચૌધરી. આપણો આખો નામ અને ગામ? હિતેશભાઈ અનાભાઈ ચૌધરી, ગામ રમુણા. મેં આજે આ વખતે ભીમા બાજરીનું વાવેતર કરેલું હોય તો એમાં તમે જોઈ શકો છો કે નીચેથી માંડીને ઉપર લગી હાઈટ બી સારી છે, ડુંડું બી ભરાવદાર છે. તમે આ બાજરીનો જે ડોકાનો છે પ્રશ્ન ચારો બી વધારે થાય છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને ડુંડું અને આ વખતે એનું મેં વાવેતર કરેલું છે. તો હું ખેડૂત મિત્રોને એવું કહું છું કે આનું વાવેતર કરતા પહેલા એક ધ્યાન રાખવાનું કે જાડું વાવેતર નહીં કરવાનું. વાવેતર વચ્ચે ગેપ રાખવાની, તો તેને પડવાની સંભાવના એકદમ ઓછી છે. નમસ્કાર. તો આપને આ મેં ખેડૂત મુખ્યથી આપણે સાંભળ્યો અભિપ્રાય. તો મિત્રો, આ બાજરીની વાત કરીએ તો એની હાઈટની વાત કરીએ તો અત્યારે 8 ફૂટ જેટલી હાઈટ છે. સાથે કાપણી ઉપર આવી ગઈ બાજરી, પણ ઘાસચારો એકદમ આપણે દેખી શકો અત્યારે નીલો છ સુકાણો નથી બિલકુલ. અને એની હાઈટમાં સાથે સાથે દાણાની વાત કરીએ, ડુંડાની તો આપણે દેખી શકો એકદમ કઠણ અને મજબૂત, એકદમ એક પણ દબાતું નથી. આ બહુ મજબૂત. એના સાથે એની ફૂટા પણ બહુ સારી છે. 1 2 3 4 5 ફૂટા પણ. બસ એક જ કાળજી આ વાવેતરમાં રાખવાની જરૂરી છે કે જ્યારે પણ આપણે વાવેતર કરો તો ભીમા બાજરીનું વાવેતર અધર હાઇબ્રિડ કરતા આછો વાવેતર કરવું જોઈએ. ઘાટો વાવેતર કરવું ન જોઈએ. આ હાઇબ્રિડનું જો આપણે આછો વાવેતર કરશો તો સારામાં સારી બાજરી સૌને ટક્કર આપે એવી ભીમા હાઇબ્રિડ છે. તો અધર હાઇબ્રિડ કરતી બહુ બેસ્ટ હાઇબ્રિડ છે. ગામ રમુણા, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા. તો આપણે તમને આ બાજરી કેવી લાગી? બાજરી ભાઈ સારી છે, એકદમ વધવામાં મજબૂત છે, હારો હારતો છે. બરાબર. અને તમારો હરો બહુ મજબૂત છે, હારો મજબૂત અને હાઈટ પણ ફૂલ છે. બરાબર. તો બીજા ખેડૂત મિત્રો તમે શું કહેવા માંગો? બીજું કહેવા માંગે કે આ વવરાય થોડી આથી વવરાય, બસ આછી વાવેતર ગાડી વાવવાથી પડવારો ભોરે. ઘાટો વાવેતર કરીએ તો નહીં પડે, આછું. તો મિત્રો, આપ દેખી શકો અહીંથી જયારે અધર હાઇબ્રિડ કરતા બહુ જોરદાર આ બાજરી રમુણા ગામની અંદર ઉભી છે. તો આપ જયારે પણ વાવેતર કરો ત્યારે ભીમાનું વાવેતર કરી વધુ ઉત્પાદન આશા રાખીએ.